Good morning, friends. Good morning, students. So today we are going to discuss about very important unit, very important lesson of standard 9, unit 5, રાણી કી વાવ. જેને આપણે ક્યારેક રાણી કી વાવ પણ કહીએ છીએ, રાણી કી વાવ પણ કહીએ છીએ અને રાણીની વાવ પણ કહીએ છીએ. ખૂબ જ સરસ મજાનું ખૂબ જ મહત્વનો લેસન છે આ. એમાં તમને ઘણું બધું શીખવા મળશે અને ઘણું બધું તમારે યાદ પણ રાખવાનું છે ભવિષ્યમાં પણ. तो यहाँ में I have written some hard words here, so you have to remember all the hard words and you have to learn all the hard words so you can easily understand the lesson. So मैं पहले से लिख रखे છે જેથી કરીને આપણો ટાઈમ પણ એટલો ઓછો સ્પેન્ડ થાય. તો હાર્ડ વર્ક જોઈએ તો એટલું એટલે મૂંઝવણ કરેલું. સાઇટ એટલે જગ્યા, હેરિટેજ ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો, ऐतिहासिक वारसो तो આપણે सांस्कृतिक वारसो પણ કહી શકીએ. ડિક્લેર એટલે જાહેર કરવું. ટુ રિકોગ્નાઇઝ મીન્સ માન્ય કરવું. માસ્ટરપીસ એટલે કલાકારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. ટેકનોલોજીકલ તંત્રજ્ઞાનને લગતું. ટુ યુટિલાઇઝ મતલબ તેનો ઉપયોગ કરવો. રિસોર્સ એટલે કે સંગ્રહ. યુનિક એટલે કે અનન્ય અથવા અજોડ મતલબ એવું કોઈ પણ નથી જેવું. યુનિક મતલબ કોઈ એક જ એવું હોય તેને આપણે યુનિક કહીશું. તેના જેવું કોઈ પણ ના હોય આપણે યુનિક કહીશું. ઇલિસ્ટ્રેશન મીન્સ દાખલો, ઉદાહરણ. પ્રેઝન્ટેશન પ્રદર્શન. ડિનાસ્ટી રાજવંશ જેને કહે છે તે. સ્કેર્સિટી અછત. કમ્પ્લીશન સમાપ્તિ. અનફોર્ચ્યુનેટલી કમનસીબે. આર્કિટેક્ચર સ્થાપત્ય અથવા બાંધકામની શૈલી. ઇમેન્સ એટલે કે વિશાળ, ખૂબ જ. ને એપ્રિસિએશન એટલે કે વખાણ. બીજા કેટલાક વર્ડ છે એ પણ ઈઝી છે, તમને આવડે એવા છે. તો રાણી કી વાવ અથવા રાણીની વાવ એને કહીએ છીએ, જે પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલી છે અને તે વર્લ્ડ હેરિટેજમાં એનું લિસ્ટમાં તેનું નામ પણ છે. તેની પહેલા આપણે પેજ નંબર 47 ટેક્સ્ટ બુક લઈને બેસજો. તેની પહેલા આપણે બીજા બે ऐतिहासिक સ્થળોની મુલાકાત લઈ લઈએ. આમાં સૌથી પહેલા આપણે જઈશું સોમનાથનું મંદિર જે છે ત્યાં. તો પેજ નંબર 47 તમને અહીંયા પિક્ચર આપી છે સોમનાથ મંદિરનો. Look at this picture of the Somnath temple. Now fill in the blanks using the words in the bracket and complete the paragraph. The sea, calm, enchanting, majestic, Somnath, flat, pillars, peak and roof. તો તમને અહીંયા કેટલાક ઓપ્શન્સ આપ્યા છે અને નીચે એક પેરેગ્રાફ છે. તો ઉપર આપેલા ઓપ્શનમાંથી તમારે પેરેગ્રાફની જે અંડરલાઈન છે એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ તમારે ફિલ કરવાની છે. તો સોમનાથ, એની પહેલા આપણે સોમનાથ વિશે થોડું જાણી લઈએ. સોમનાથ મંદિર જે ગુજરાત રાજ્યમાં આવેલું છે અને સૌરાષ્ટ્રમાં, ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું એક ભવ્ય મંદિર છે. શિવજીનું મંદિર છે. ત્યાં ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ, ઠીક છે, 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં આવેલું છે. તો સોમનાથ મંદિર સૌરાષ્ટ્ર તે આપણે જાણી લીધું. હવે તેના વિશે થોડું વધારે જાણીએ. This temple of Dash is a great architectural example of the Hindu temples. So this temple of Somnath is a great architectural સ્થાપત્ય example of Hindu temples. હિન્દુ જેટલા પણ ટેમ્પલ છે, મંદિર છે, એમાં એક ખૂબ જ સારું ઉદાહરણ છે. The dash is called શિખર. So the peak is called શિખર. જે peak જે ટોચ છે તેને આપણે શિખર કહીશું. This dash is also known as steeple or dome. So this roof is also known as steeple or dome. ये जो रूफ છે ટોચ તેને આપણે steeple અથવા dome પણ આપણે કહીએ છીએ. The temple faces east and has a big central hall with 3 entrances. તો જે મંદિર છે સોમનાથનું ભવ્ય મંદિર, ત્યાં તેનું જે ફેસ છે તે પૂર્વ તરફ છે અને ત્યાં મંદિરમાં એક મોટો સેન્ટ્રલ હોલ આવેલો છે અને તેને 3 એન્ટ્રન્સ
છે, 3 દરવાજા છે, 3 આપણે અંદર જવા માટેના માર્ગ છે. It has richly carved doorways. richly carved, carved means કોતરણી કરેલું. તો તેના જે દરવાજા છે ખૂબ જ સરસ મજાના, ખૂબ જ સુંદર કોતરણી કરેલા છે. The endless pillars are called stumps. જે pillars છે, endless pillars, જે પિલર છે જે ઊભા છે તેને આપણે સ્તંભ કહીશું. They make it look spectacular, અને તેના કારણે તે ખૂબ જ વધારે આકર્ષક, વધારે સુંદર લાગે છે. There is dash on the tallest peak of the temple. So there is a flag on the tallest peak of the temple. મંદિરના જેટલા પણ પીક છે એમાંથી સૌથી ઊંચું પીક છે તેની ઉપર ત્યાં ધજા પણ લગાવેલી છે. We can also see dash domes. We can also see carved domes, मतलब જે ઉપરના જે ઘુમ્મટ છે, જે ડોમ છે તે પણ કોતરણી કરેલા છે. And the whole structure looks dash and dash. The whole structure looks enchanting and majestic. તો બંનેનો મતલબ થાય છે આકર્ષક, વેરી બ્યુટીફુલ. તો તેનું જે સ્ટ્રક્ચર છે, બાંધકામ છે તે ખૂબ જ આકર્ષક છે અને ખૂબ જ બ્યુટીફુલ છે, ખૂબ જ સારું છે. This temple is near dash. So this temple is near the sea. સાગર કાંઠે આવેલું છે. તો આ થયું સોમનાથની વાત. હવે આપણે જઈશું જુનાગઢ. Junagadh. So look at the picture of Mahabad Maqbara located at Junagadh and say whether the sentence are true or false. તો નીચે તમને એક અહીંયા પિક્ચર આપી છે, ચિત્ર આપી છે. જુનાગઢમાં આવેલું મકબરા પેલેસ, મહાબત મકબરા પેલેસ નું ત્યાં ચિત્ર છે જે નવાબો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેના વિશે કેટલીક જાણકારી આપી છે, કેટલીક માહિતી આપી છે. આપણને એમ પૂછ્યું છે કે say whether the sentence are true or false. So we have to find out if sentence are true or false. So the first sentence is there are 2 minarets around the maqbara. So minarets means minar, જે ઊંચા થાંભલા છે અથવા મિનાર જે બાંધેલા છે આજુબાજુ છે તેને આપણે મિનારેટ કહીશું. તો there are 2 minarets around the maqbara. So true or false? False. ખોટું છે. આપણે ઓલરેડી 4 સુધી રહ્યા છીએ આગળ પાછળ. એક આગળ, બે આગળ, બે પાછળ છે. Number 2, the domes are full of carving on them. So domes જે આપણે પહેલા જોઈ ગયા, ડોમ્સ જે ઉપર ઘુમટ હોય છે, જે ટોચની ઉપર જે હોય છે ગોળાકાર, એને આપણે ડોમ્સ કહીશું. ફૂલ ઓફ કાર્વિંગ્સ ઓન ધેમ, તો તે પણ કોતરેલું છે, તો ટ્રુ આવશે. The minarets look beautiful because the stairs are spiral. So જે મિનાર છે તે સુંદર લાગી રહ્યા છે, શેના કારણે? તો જે સીડી છે એ સ્પાઇરલ, ગોળ ગોળ છે એના કારણે, તો એને આપણે ટ્રુ કહીશું, સાચી વાત છે. There is no scope of having a view of Junagadh from Maqbara. તો મતલબ એમ થાય છે કે મકબરાની ઉપર ચડ્યા પછી તમને જુનાગઢનો વ્યૂ દેખાતો નથી. તો એ ખોટી વાત છે. મકબરાની ઉપર ચડ્યા પછી તમને જુનાગઢનો પૂરો વ્યૂ તમે દેખી શકો છો ત્યાંની ઉપર ચડીને. The Maqbara is King's Palace. So also false. It is not a King's Palace. It is made by Nawabs. There are 5 domes on the main structure. Domes ની વાત છે તો domes આમાં લખ્યું છે there are 5 domes on the main structure. તો અહીંયા true છે. 3 આગળ આપેલા છે ને 2 બીજી પાછળ આવી શકે છે. તો there are 5 domes on the main structure. Main structure છે ત્યાં 5 domes આવેલા છે. તો false છે. Sorry, true છે. 5 domes આવેલા છે ત્યાં main structure ત્યાં. Next page number 48. Okay. State which of these should be done or should not be done while visiting a historical monument. Monument मतलब स्मारक, कोई એવું પ્લેસ હોય કે કોઈ જગ્યા હોય જે હિસ્ટોરિકલ ઐતિહાસિક હોય ત્યાં તમારે શેનું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેની વાત છે. Write yes or no at the end of the sentence. તો સેન્ટેન્સના અંતમાં તમારે yes અથવા no લખવાનું છે. Use flashlight if dark inside.
કદાચ તે અંધારું હોય તો તમારે ફ્લેશ લાઇટ યુઝ કરવો જોઈએ તો ના. નો, યુ કેન સે નો. ટચ ધ કાર્વિંગ, ફીલ ઇટ એન્ડ એન્જોય ઇટ. તો ટચ ધ કાર્વિંગ, કાર્વિંગ મતલબ જે કોતરણી કરેલ છે તેને અડવું જોઈએ તો નો. મેકિંગ નોઇઝીસ, અવાજ કરવો, નો. To record your visit, carve your name only on the cornerstones. So record your visit, તમારું વિઝિટ ની રેકોર્ડ કરવી અથવા તમારું નામ કોતરવું ત્યાં દિવાલ પર તો નો. Keep the place clean. Yes, તમારી પણ જગ્યાની સ્વચ્છ રાખવું જોઈએ. Listen to the guide carefully. Yes or no? Yes. Scratch the exhibits to check its material. તો સ્ક્રેચ કરવું તેને કોતરવું, બરાબર. જે પણ દિવાલ છે તેને ચેક કરવા માટે કયું મટીરીયલ યુઝ થયું તેને ચેક કરવા માટે આપણે તમે કોતરીશું તે કરવું જોઈએ તો નો. એન્ડ ધ લાસ્ટ વન નંબર 8, આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર ટીચર ઓર ધ ગાઈડ. તમારે ક્વેશ્ચન પૂછવા જોઈએ તો યસ ઓર નો? યસ, યુ શુડ આસ્ક ક્વેશ્ચન્સ ટુ યોર ટીચર ઓર ગાઈડ. સો આ હતી વાત આપણે સોમનાથ મંદિર અને જૂનાગઢમાં આવેલા મહાબત મકબરા પેલેસની. હવે આપણે જેની વાત કરી રહ્યા છીએ ખૂબ જ મહત્વનું છે રાણકી વાવ, રાણીની વાવની વાત છે જે ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજાના પુત્રી રાણી ઉદયમતી. તો રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે એક વાવનું નિર્માણ કર્યું હતું. તો આપણે એટલું વસ્તુ યાદ રાખવાની છે કે અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલો અને ભીમદેવ પહેલાની પત્ની તેનું નામ છે ઉદયમતી, રાણી ઉદયમતી. તો તેણે આ બાંધકામ અથવા પાણીની વ્યવસ્થા માટે, પાણીની જે અછત હતી પાટણમાં તો તેને દૂર કરવા માટે આ એક વ્યવસ્થા ઊભી કરવા માટે તેનું નિર્માણ કર્યું હતું જેને આપણે રાણીની વાવ અથવા રાણી કી વાવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો હવે આપણે લેસનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા ફર્સ્ટ પેરેગ્રાફ પેજ નંબર 48. Rani Ki Vav, the stepwell, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee UNESCO. UNESCO has recognized the masterpiece as an exceptional example of water management system. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. It is also a unique illustration of breaking large spaces in a smaller volume with artistic presentation. Rani Ki Vav has a great appeal to every observer. તો ખૂબ જ ધીરે ધીરે આપણે આની ચર્ચા કરીશું કારણ કે ખૂબ જ મહત્વનો પાર્ટ છે. રાણી કી વાવ, ધ સ્ટેપ વેલ. સ્ટેપ વેલ મતલબ વાવ. તો રાણી કી વાવ જેને આપણે સ્ટેપ વેલ અથવા વાવ કહીશું ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન વર્લ્ડ હેરિટેજ. એપ્રુવ એટલે મંજૂર કરેલું, વર્લ્ડ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક દુનિયાનું સાંસ્કૃતિક વારસો અથવા વિરાસત તેને આપણે કહીએ છીએ. તો રાણી કી વાવ જે છે એ વર્લ્ડ હેરિટેજ તરીકે તેને માન્ય રાખવામાં આવ્યું છે, મંજૂર કરવામાં આવેલું છે. It was declared by the World Heritage Committee UNESCO. Declare એટલે જાહેર કરવું. It was declared by the World Heritage Committee. તો જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે, હેરિટેજ નો મતલબ અહીંયા લખ્યું છે ઇતિહાસ અથવા સંસ્કૃતિનો વારસો. તો It was declared by the World, કોના દ્વારા ડિક્લેર જાહેર કરવામાં આવ્યું છે, ડિક્લેર કરવામાં આવ્યું છે તો વર્લ્ડ હેરિટેજ કમિટી. જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે યુનેસ્કોની, તેમણે આ ડિક્લેર કરી જાહેર કર્યું કે તેને પાટણની જે રાણકી વાવ છે, રાણીની વાવ છે તેને પણ વર્લ્ડ એઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે તેને
મંજૂર કરવામાં આવે. It was declared by the World Heritage Committee, દુનિયાની જે ઐતિહાસિક વિરાસતની જે કમિટી સમિતિ છે યુનેસ્કો તેના દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું. યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનું પૂરું નામ છે, ફૂલ ફોર્મ ઓફ યુનેસ્કો. અગેન યુનેસ્કો મીન્સ યુનેસ્કોનું જે પૂરું નામ છે એ છે અગેન યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો આ થયું યુનેસ્કોનું પૂરું નામ. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. So recognize means માન્ય કરવું, masterpiece પણ લખેલું છે કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો as an exceptional means unusual અથવા અસાધારણ example ઉદાહરણ water management સિસ્ટમ પાણીની વ્યવસ્થા. તો યુનેસ્કોએ માન્ય કર્યું કે આ જે કલા કારીગરીનો જે ઉત્કૃષ્ટ નમૂનો છે ઉદાહરણ છે તે પાણીની વ્યવસ્થા માટેનો એક ખૂબ જ અસાધારણ ઉદાહરણ છે કે જે રાણીની વાવ બનાવેલી છે તે ખૂબ જ અદ્ભુત છે. ઇટ્સ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ in a single structure. So it is a wonderful sample. Wonderful એટલે ખૂબ જ અદ્ભુત સેમ્પલ ઉદાહરણ of technological કે મતલબ તંત્રજ્ઞાન ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદર જે પાણી રહેલું છે તે, રિસોર્સિસ એટલે કે સંગ્રહ, પાણીનો સંગ્રહ, in a single structure એક જ સ્ટ્રક્ચરમાં તેને વ્યવસ્થિત રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ટેકનોલોજીનો વિકાસ કરીને પાણીનો કઈ રીતે નીચે જે જમીનની અંદર પાણી છે તેનો ઉપયોગ કઈ રીતે સારી રીતે કરવો તેનું ખૂબ જ ઉત્કૃષ્ટ ઉદાહરણ રાણીની વાવ છે. તો ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. So it is also a unique એટલે એક જ અનન્ય અથવા અજોડ જેનું આપણે બીજું કોઈ ઉદાહરણ તેવું જોઈ ના શકીએ તેવું. It is also a unique illustration તે ઉદાહરણ of breaking એટલે તોડવું, large spaces એટલે કે મોટા large એટલે મોટું, વિશાળ, into smaller volumes મોટી જગ્યાને નાની જગ્યામાં રૂપાંતરિત કરીને with artistic presentation મોટી જગ્યાનું નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરી વિભાજન કરી અને એક સુંદર મજાનું વ્યવસ્થિત આર્ટિસ્ટિક કલાત્મક પ્રેઝન્ટેશન કલાત્મક પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે. તો ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન એક અજોડ અથવા એક ખૂબ જ ઉપયોગી અથવા ખૂબ જ અદ્ભુત ઉદાહરણ છે of breaking large spaces into smaller volumes નાની જગ્યા with artistic presentation કલાત્મક પ્રદર્શન. ઓકે, આઈ હોપ કે તમને હું પણ જે સમજાવું તમને સારી રીતે સમજમાં આવતું હશે. રાણી કી વાવ has a great appeal to every observer. તો જે રાણી કી વાવ છે has a great appeal to every observer. appeal means આકર્ષક અથવા જે પણ જે જોવે છે તેને ખૂબ જ આકર્ષક લાગે છે રાણીની વાવ. સો રાણી કી વાવ has a great appeal to every observer. મતલબ જોનાર, જે વિઝિટર હોય છે અથવા જે બહારથી અથવા ફોરેનથી અથવા જે પણ વિઝિટર હોય છે તેને આપણે ઓબ્ઝર્વર કહીશું. તો રાણી કી વાવ has a great appeal to every observer. રાણીની વાવ જે છે તે બધા જ માટે જે પણ તેને જોવા જાય છે તે તેને ખૂબ જ આકર્ષિત કરે છે. ઓકે, તો આજે આપણે ત્યાં સુધી રાખીશું પેરેગ્રાફ 1. સો નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 1 માં આપણે આપણું રાખીશું આગળ ઉદયમતી રાણી કે કઈ રીતે 11મી સદીમાં તેનું નિર્માણ કર્યું અને તેનું પણ ડેટ થઈ જાય છે પણ પૂછવાનું છે અને આગળ કઈ રીતે તેનું કામ આગળ ચાલે છે તેની વાત કરવામાં આવી છે. તો એ આપણે પાર્ટ 2 માં કરીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.
આગળ તમે લેસનને રીડ કરજો એકવાર અને તેને સમજવાની કોશિશ કરજો અને રાણીની વાવ વિશે વધારે ઇન્ફોર્મેશન લઈને તમે તેનું કલેક્શન કરો અને વધારે જાણકારી વધારે માહિતી તેની પ્રાપ્ત કરો. સો this is part 1. In next part 2 we will discuss more about this lesson. Okay, thank you so much.